નમસ્કાર કિસાન ભાઈઓ, આજે આપણે વલારડી ગામમાં આવેલા છીએ। આજની તારીખ છે 28/11/2024। આજે આપણી સાથે હરિકૃષ્ણ એગ્રો અમરેલીમાંથી પંકજભાઈ આપણી ટાટાની 51 વેરાયટી જોવા આવેલા છે। આ ખેતરમાં પહેલાં જે 2 વીણી થઈ ગયેલી છે, તો એમણે એક પેકેટમાંથી 19 મણનો ઉતારો લઈ લીધો છે। ખેડૂતના કહેવા પ્રમાણે એમની જે આ જમીન છે એ એકદમ ખારો છે, પ્લસ એમણે આજ સુધી વાવેતર કર્યાથી આજ સુધી ખાલી 3 જ વખત મોનો 80 ફેટનો સ્પ્રે કરેલો છે। હવે આપણે પંકજભાઈને કહેશું કે એ વેરાયટી એમ જોવા આવ્યા છે તો એમને કેવી લાગી છે। પંકજભાઈ, હા સર, તમે જે આ વેરાયટી આપણે 51 ટાટાનો 51 છે જોવા આવ્યા છો, તો તમને આ વેરાયટીમાં શું લાગે છે? આ વેરાયટી એકદમ ખુલ્લા પ્રકારનો છોડ છે અને બીજી વખત ફ્લાવરિંગનું ક્ષમતા સારી છે। તમે આમાં જોઈ શકો છો, જે મતલબ ઉપર આપણે ફાલ આવ્યો છે એ સારો આવ્યો છે, સારો આવેલો છે અને ઝીંડવામાં અત્યારનું વીણવામાં એકદમ સરળ છે। તમે જોઈ શકો છો, વીણવામાં મતલબ એકદમ સરળ છે કે જે ખેંચાવતું નથી ખેંચાતું અને જે અંદર આપણે રહી જાય છે એ કશું જ રહેતું નથી। ડાબખો કેવો આવે છે? ડાબખો કેવો છે? ડાબકો એકદમ મોટો છે। એવરેજ આમાં 8 થી 9 કપાસિયા છે અને રૂની ક્વોલિટી એકદમ સારી છે। રૂની ક્વોલિટી તમને કેવી લાગે છે? આપણે રિલાયન્સનું રૂ લઈએ છીએ પોચું એ ટાઈપનું છે ને? હા, બસ એ ટાઈપનું છે। ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલો ફાટ આવેલો છે કે ડાબખા થયેલા છે, છતાં પણ ઉપર એની ગ્રીનરી કેટલી છે, ઝીંડવા કેટલા બનેલા છે। આપણે આગળ જોતા જઈશું કે એની ફૂટ કેટલી આવી છે। હા, ફૂટ પણ એકદમ સારી છે સર। આ જે વેરાયટી છે ટાટાનું 51 છે, એ બિન પિયતની વેરાયટી છે। આનું ફ્લાવરિંગ છે 45 દિવસની આસપાસ આનું ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે। બિન પિયતની વેરાયટીમાં પણ સારામાં સારી હાઇટ આ કપાસ પકડે છે। તમે જોઈ શકો છો કે આટલી વીણી, ખાલી 3 જ દવાના સ્પ્રે અને ઓછી ટ્રીટમેન્ટમાં પણ આપણો જે ટાટા 51 છે એ કેવી વેરાયટી છે, જે આપણે સડવાનો પ્રશ્ન કહીએ છીએ, સડવાનો પ્રશ્ન પણ એકદમ ઓછો છે। આપણે જોઈ શકીએ છીએ એકદમ ખુલ્લો છોડ અને ઉપર છતાં પણ છેક સુધી ટોચ સુધી ઝીંડવા ભરેલા છે। એવું એક છોડ ઉપર નહીં, આપણે દરેક છોડ ઉપર જોઈ શકીએ છીએ। આપણે જાણીએ છીએ કે આ વર્ષે વધુ વરસાદ હતો એટલે ફાલ ખરવાનો પ્રશ્ન પણ સૌથી વધારે હતો, છતાં પણ આ વેરાયટીમાં આપણે જોઈ શકીએ છીએ કે આ વેરાયટી હાઇટ કેટલી લીધી છે અને દરેક જગ્યાએ એકદમ લીલા છોડ હજુ સુધી ઊભા છે। છેક ટોચ સુધી પરફેક્ટલી ઝીંડવા એમાં ભરાઈ ગયા છે, સિરિંજમાં ભરાણા છે। ઝીંડવાની જે સાઇઝ છે એ પણ એકદમ મીડિયમ સાઇઝની છે। ઝીંડવાનું વજન જે છે એ 5.5 ગ્રામની આસપાસ આ ઝીંડવાનું વજન આવે છે। આ જે વેરાયટી છે એ ટાટાનું છે 51। તો પંકજભાઈ, આપણે ખેડૂતોને ભલામણ કરી શકાય ટાટા 51ની? 100% સર, 100% ને? 100%। ખૂબ ખૂબ આભાર।